आज के मौसम खबर में हम जानेंगे किन इलाकों में हो सकती है भारी बरसात और कहां कैसा रहेगा तापमान का हाल। હવામાનની સ્થિતિ અને તેની આગાહી તો આપણે બધા સાંભળીએ છીએ, પણ આગાહી કરે છે કોણ અને કેવી રીતે? આજે જ આપણે જાણીશું. આજનો વિષય હવામાન મથકની મુલાકાત. વિઝિટ ટુ વેધર સ્ટેશન. મુંબઈના પ્રાદેશિક હવામાન શાસ્ત્ર કેન્દ્ર એટલે કે વેધર સ્ટેશનમાં અમે 4 સંશોધનકર્તાઓ, હવામાન શાસ્ત્રને અંગ્રેજીમાં કહે છે મિટિયોરોલોજી. તેથી હવામાન શાસ્ત્રીઓ મોસમ વિજ્ઞાનીઓને અંગ્રેજીમાં મિટિયોરોલોજિસ્ટ કહે છે. એ તો તમે જાણો જ છો કે હવામાનના અલગ અલગ પરિબળો કે ઘટકો હોય છે. હવામાન મથકમાં લાગેલા આ ઉપકરણો આ ઘટકોને સતત માપતા રહે છે. ચાલો હવે તેને જોઈએ. પવનના કારણે હલતા આ ઉપકરણ ઉપર તો 4 દિશાઓ પણ લખેલી છે અને લાગેલું છે તીર એટલે કે એરો પણ. આ છે પવનની દિશા દેખાડતું ઉપકરણ. નામ પવન દિશા સૂચક, અંગ્રેજીમાં વિન્ડવેન. વિન્ડવેનના તીરનું મોઢું દર્શાવે છે કે પવન કઈ દિશા તરફ વહી રહ્યો છે. અને આ ઉપકરણ આ તો હવાની સાથે ગોળ ગોળ ફરી રહ્યું છે. આના ઉપર તો કેટલાક અંક પણ દેખાઈ રહ્યા છે જે બદલાઈ પણ રહ્યા છે. આ જ માપે છે પવનની ગતિ. નામ પવન વેગ માપક, અંગ્રેજીમાં એનિમોમીટર. પવનની દિશાની સાથે તેની ગતિ જાણવી પણ જરૂરી તો છે. તે કેટલો ઝડપી અથવા ધીમો વહી રહ્યો છે. કાચનો આ ગોળો તડકામાં ચમકી રહ્યો છે. તેને તડકામાં જ રાખવામાં આવે છે કારણ કે તે છે ગરમી માપક, સનશાઇન રેકોર્ડર. આમાં લાગેલી આ વાદળી પટ્ટી ઉપર વિશેષ કેમિકલ લગાડેલું હોય છે. સૂરજના કિરણોથી આ કેમિકલ બળી જાય છે. આ પટ્ટી ઉપર સમય માપવા માટે દરેક કલાકના નિશાન કરેલા છે. અલગ અલગ સમયે કાગળના અલગ અલગ ભાગ ઉપર તડકો પડે છે. કાગળના બળવાથી ખ્યાલ આવે છે કે ખાસ તે કલાકમાં ગરમીની તીવ્રતા કેટલી હતી. હવામાન મથકમાં વાતાવરણીય દબાણ એટલે કે એટમોસ્ફિક પ્રેશર માપવાનું કામ આ વાયુ ભાર માપક અથવા બેરોમીટર કરે છે. આ ડિજિટલ છે અને આ દબાણને સતત અંકિત કર્યા કરે છે. આ બોક્સમાં ફિટ કરેલા છે અલગ અલગ તાપમાન માપકો એટલે કે થર્મોમીટર્સ. આમાંના આ 2 માપે છે ઉચ્ચતમ અને લઘુત્તમ તાપમાન, મેક્સિમમ અને મિનિમમ ટેમ્પરેચર. તાપમાન માપકોની આ જોડી માપે છે આર્દ્રતા એટલે કે હવામાંના બાષ્પની માત્રા. આમાંનું એક છે ભીના બલ્બવાળું તાપમાન માપક જે પાણીમાં ડૂબેલું છે અને બીજું છે શુષ્ક બલ્બવાળું તાપમાન માપક. આ છે વર્ષા માપક એટલે કે રેઇન ગેજ. વરસાદની ઋતુમાં અહીં દરરોજ કેટલો વરસાદ પડ્યો છે તેને આ જ માપે છે. पानी इसके अंदर कलेक्ट होगा, ये लिफ्ट होगा. હવામાન શાસ્ત્રીઓ દ્વારા જાણકારી મળી છે કે વિશ્વભરના બધા હવામાન શાસ્ત્ર કેન્દ્રોમાં એક જ પ્રકારે કામ કરતા ઉપકરણો મૂકેલા છે અને અહીં દિવસ રાત કામ ચાલે છે. દરેક કેન્દ્રમાં દર 3 કલાકે દરેક ઉપકરણના આંકડા નોંધવામાં આવે છે. બધા કેન્દ્રો પાસેથી મળેલી આ તમામ જાણકારી એક સાથે ભેગી મળીને આખી દુનિયાના હવામાનની સ્થિતિ બતાવે છે. પરંતુ આખી દુનિયાના હવામાનની જાણકારી હોવી જરૂરી કેમ છે? આપણે ભલે દેશો અને રાજ્યોની સીમા બનાવી દીધી છે, પરંતુ કોઈ પણ જગ્યાનું હવામાન ફક્ત તે જગ્યાના વાયુમંડળની સ્થિતિ જ નથી. તેના ઉપર તો દૂર દૂરના વાયુમંડળની સ્થિતિનો પ્રભાવ પણ પડે છે. જેમ કે પ્રશાંત મહાસાગર અથવા ત્યાંના વાતાવરણની સ્થિતિ ભારતમાં થતા વરસાદને સીધી રીતે પ્રભાવિત કરે છે. એટલે જ આખી દુનિયામાં હવામાન કેન્દ્રો પાસેથી એક જ સમય મળેલી જાણકારી હવામાનની સમજ અને તેની આગાહી કરી શકે છે.
હવામાનની જાણકારી કેટલી જરૂરી છે તે તો તમે સમજી લીધું. તો શું તમે પણ તમારા ગામ માટે એક સરળ હવામાન કેન્દ્ર બનાવી શકો છો? આ જ છે તમારા માટે કામ. તમે એ કેવી રીતે બનાવશો તે જાણવા માટે હવામાન શૃંખલાના અન્ય વિડીયોઝની મદદ લો.